આપણે અત્યારે રોડ સેફટી જાગૃતિ મંથની ઉજવણીના ભાગરૂપે આપણે અલગ અલગ કચેરીઓમાં જઈને રોડ સેફટી અંગે માર્ગદર્શન આપીએ છીએ અને જરૂર પડીએ એનું એન્ફોર્સમેન્ટ બી કરીએ છીએ. જેમાં વાહન ચાલકોને હેલ્મેટનું, ટ્રાફિકના નિયમો પાલન કરવાનું, ઇન્સ્યોરન્સ કરવાનું. હમણાં અત્યારે જે ડ્રાઈવ કરે છે એમાં ઘણા વાહનો ઇન્સ્યોરન્સ વગરના પણ મળી આવે છે, તો એમને ઇન્સ્યોરન્સ અંગેનું જે દંડ પણ કરવામાં આવે છે ને ઇન્સ્યોરન્સનું મહત્વ પણ સમજાવવા માટે બેઉ કામ સાથે કરી રહ્યા છે. તે જાગૃતિ પણ કરાવીએ છીએ અને જરૂર પડી એન્ફોર્સમેન્ટની કાર્યવાહી પણ અમે કરી રહ્યા છીએ. સર, કઈ સરકારી કચેરીઓમાં છે કે પછી ગમે તે સ્થળે આવી રીતે ચેકિંગ કરવામાં આવશે? ગમે તે સ્થળે રોડ સેફટી મંથની જે ઉજવણી છે દરેકે દરેક નાગરિક માટે છે. આપણે દરેકે દરેક જગ્યા છે અને ભાગરૂપે આપણે આજે સરકારી કચેરીમાં ક્યાં સુધી આ ડ્રાઈવ છે તે ચાલવાની છે? પૂરો મહિનો ચાલશે અને એમ તો પૂરું વર્ષ જ ચાલશે, પણ હમણાં જે ઉજવણી આપણે થઈ રહી છે ને એના ભાગરૂપે આ કરાવો હમણાં મહિના સુધી તો ચાલશે. સર, અત્યાર સુધીમાં કેટલા લોકોને દંડ કરવામાં આવ્યો એ તો છે? જે રિપોર્ટ કાઢીને તમને આશરે 15-20 જણાને તો કરી જ દીધું છે. ખાસ નાગરિકોને શું તમે અપીલ કરશો અત્યારે? નાગરિકોને અપીલ એ કરવાનું છે કે રોડ સેફટી માટે છે મેઇન વસ્તુ જે એક્સિડન્ટનું પ્રમાણ વધે છે એમાં જે જાનનું નુકસાન થાય છે, ફેટલ એક્સિડન્ટ બહુ થાય છે, તો એ ઘટાડવા માટે ટ્રાફિકના નિયમોનું પાલન કરો. ખાસ કરીને જે વલ્નરેબલ છે તે 2 વ્હીલર ચાલકો છે, એમને ખાસ જાગૃતિ એમના નિયમોનું પાલન કરીને ચાલે તો આપણે અકસ્માત ઘટાડી શકીએ છીએ. એના માટે જ આપણે જાગૃતિ ફેલાવવાની.